सुरक्षा नहीं तो We want justice! We want justice! आरोपियों ने We want justice! We want justice! आरोपियों ने फांसी करो! GMERS મેડિકલ કોલેજ ધારપુર ખાતે ઓછામાં ઓછા 250 થી 300 રેસિડન્ટ ડૉક્ટરો, જેમાં ટ્રીની DNB રેસિડન્ટ ડૉક્ટરો, MSMDના રેસિડન્ટ ડૉક્ટરો, ઇન્ટર્ન ડૉક્ટરો, સાથે સાથે મેડિકલનો અભ્યાસ કરી રહે એવા સ્ટુડન્ટો ભેગા થઈ અને પશ્ચિમ બંગાળમાં જે ક્રૂરતાપૂર્વક એક અમારા કલીગ બહેનની બળાત્કાર કરી અને હત્યા કરવામાં આવી છે તેનો વિરોધ દર્શાવવા માટે અમે ધારપુર મેડિકલ કોલેજ ખાતેના કેમ્પસમાં ભેગા થયા છે. અમે ગાંધી ચિંધ્યા માર્ગમાં વિરોધ દર્શાવી અને ડીન સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે. અને ગુજરાત સાથે સાથે આખા ઇન્ડિયામાં બેન દીકરીઓ સાથે સાથે રેસિડન્ટ ડૉક્ટરો અને ડૉક્ટર ઉપર થઈ રહેલા ફિઝિકલ કે મેન્ટલ અત્યાચારને રોકવા માટેનો અમે સખ્ત વિરોધ કરી રહ્યા છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે શાસક સરકારને અમારી નમ્ર અપીલ છે કે આના માટેનો કોઈ સખ્ત કાયદો બનાવો અને આરોપીઓને એવી સજા આપો કે બીજા કોઈ આરોપીને આ રીતનો ગુનો કરવામાં એની આત્મા 100 વખતનો વિચાર કરે અને આવી ફરી ઘટના આપણા દેશમાં ના બને. આ દેશ શાંતિપ્રિય દેશ છે. આખી દુનિયાને હંમેશાને માર્ગ બતાવ્યો છે. જો આવા ઘટનાઓ આપણા દેશમાં બનશે તો ભારત જે આખા દેશને દિશા બતાવતું આખી દુનિયાને, એ આપણો દેશ આપણા હાથમાં રહેશે નહીં. તો હું બધાને આખા દેશને અપીલ કરવા માંગુ છું કે તમે બી આગળ આવો. આ ખાલી ડૉક્ટર ઉપર થયેલો વિરોધ નથી અથવા અત્યાચાર નથી, આ આખા સમાજ ઉપર, ભારતના સમાજ ઉપર થયેલો અત્યાચાર છે. તમે બી તમારો વિરોધ દર્શાવો અને અમને સપોર્ટ કરો. ભારત માતા કી જય. તમારી મુખ્ય માંગણી શું છે? અમારી મુખ્ય માંગણી એ છે કે દરેક મેડિકલ કોલેજોમાં, કેમ્પસોમાં, હોસ્ટેલોમાં, ગર્લ્સ હોસ્ટેલોમાં અને રેસિડન્ટ ક્વાર્ટર્સ કે હોસ્ટેલોની અંદર જરૂર પૂરતી સિક્યુરિટી પ્રોવાઈડ કરો. આવતા જતા માણસો, જે બહારના માણસો છે, એમની એક્ટિવિટીને નોટ કરો. સાથે સાથે જેટલા બીજા નોન મેડિકોસ પર્સન છે કે જે હોસ્પિટલમાં છે, એ લોકોનું પ્રોપર ડોક્યુમેન્ટેશન, એ લોકોનું પ્રોપર વેરિફિકેશન, એ લોકોના એડ્રેસ, એ લોકોના નામ, સરનામા, બાયોમેટ્રિક સાથે એ લોકોનું એક રજિસ્ટર મેન્ટેન થાય અને એ લોકોની દરેક ગતિવિધિ ઉપરના લોકોની નજર રહે, જેથી આવો કોઈ બહારનો વાહિયાત માણસ આવી અને આવી ક્રૂર અને નીચ હરકત ના કરે. એનું આગળ સરકાર અને આગળના લોકો ધ્યાન રાખે, ઉપરના લોકો, એવી અમારી નમ્ર અપીલ છે. આપનું નામ અને પરિચય? હું ડૉક્ટર કુશ પરીખ, સિનિયર રેસિડન્ટ, જનરલ સર્જરી વિભાગ, ધારપુર, પાટણ. जैसा कि हम लोग जानते हैं कि वेस्ट बंगाल में जो रेजिडेंट डॉक्टर TBCD डिपार्टमेंट की जो फीमेल डॉक्टर थी, उसके साथ जो भी जघन्य अपराध हुआ, रेप किया और प्लस उसको मर्डर भी किया अपराधियों ने, उसके विरोध में हम सब यहाँ पर इकट्ठा हुए हैं. हमारी बस यही मांग है सरकार से, जो कि इतनी कई हज़ार किलोमीटर दूर रह के हम ये सरकार से बस मांग करना चाह रहे हैं कि वो जो 9 तारीख की घटना, इतने दिन बीत गए लेकिन अभी तक भी अपराधियों का कुछ भी पता नहीं चल पाया है कि एटलीस्ट नंबर भी नहीं लिख किया जा रहा है. उसको एक तो सुसाइड का
दे दिया गया कि एक पहलू की सुसाइड किया, लेकिन जबकि उसका रेप गैंग रेप किया गया है, उसमें कोई एक एक्यूज नहीं है, कम से कम 5 लोगों का नंबर है और इवन अभी तक नंबर भी नहीं लीक कर रहे हैं कि कितने लोग उसमें शामिल हैं और पता नहीं कौन है जिसको बचाने की कोशिश की जा रही है और उधर की गवर्नमेंट भी उसमें इन्वॉल्व है, उसका फुल सपोर्ट कर रहे हैं। तो हम इतने 1000 किलोमीटर दूर भी रह के उस पीड़ित रेजिडेंट के लिए एक तरीके का सपोर्ट कर रहे हैं ताकि गवर्नमेंट जल्द से जल्द उसके अगेंस्ट में कोई एक्शन ले सके, उनको पकड़ सके और जल्द से जल्द फांसी की सज़ा सुनाई जाए। हमारी तरफ से बस एक यही गवर्नमेंट से एक अपील है, मांग है और ऐसा किसी के साथ भी हो सकता है तो प्लीज़ पब्लिक भी सपोर्ट में आए, पब्लिक का सपोर्ट हमें चाहिए। हम जिस पब्लिक के लिए इतने घंटों ड्यूटी कर रहे हैं, खाना पीना छोड़ के अपने घर से, फैमिली से दूर, उनकी जो भी कॉमन प्रॉब्लम, अपनी फैमिली की परेशानियों को एक बार को साइड में रख के लेकिन पब्लिक की प्रॉब्लम को हम सपोर्ट करते हैं, उनको सुन रहे हैं, लेकिन पब्लिक क्यों नहीं हमारे सपोर्ट में आ रही है? उसको क्यों एक डॉक्टर का चेहरा दिया जा रहा है? उसको क्यों बना दिया जा रहा है कि ये डॉक्टर की परेशानी है? वो केवल डॉक्टर कम्युनिटी ही क्यों आ रही है सपोर्ट में? आम पब्लिक क्यों नहीं उतर रही है? निर्भया कांड में निर्भया को 7 साल बाद जस्टिस मिला तो क्या केवल उसमें निर्भया की माँ ने ही या उसकी फैमिली की ही लड़ाई थी? उस समय तो सारी पब्लिक आई, तो उसको क्यों नहीं, निर्भया 2.0 है ये, तो पब्लिक क्यों नहीं सपोर्ट में आ रही है? अभी तक कहीं भी किसी भी स्टेट में सिवाय वेस्ट बंगाल को छोड़ के वहाँ की पब्लिक जो सपोर्ट करे, दूसरे किसी भी स्टेट में आम पब्लिक सपोर्ट में नहीं आई है। इसको केवल और केवल पर्टिकुलर डॉक्टर की लड़ाई बना दी गई है, जो कि बिल्कुल भी गलत है। अगर हम आम पब्लिक के लिए इतना सपोर्ट कर रहे हैं, खड़े हो रहे हैं, दिन रात उनकी सेवा कर रहे हैं, उनकी सेवा के लिए अपनी पूरी लाइफ हमने न्यौछावर कर दी है, तो एक आम पब्लिक का क्या नहीं बनता है निर्णय कि वो हमारे साथ आके सपोर्ट करे हमारा? और ये महिला की लड़ाई है, महिला की लड़ाई उन पुरुषों के लिए जिनकी सोच नीच है, जो एक घटिया सोच रखते हैं कि मतलब वो इतने आगे बढ़ गए हैं। एक बेसिक लेवल पे तो रेप हो ही रहा है जो पब्लिक में सामने नहीं आ रहा है, लेकिन अभी वो इतने आगे बढ़ गए हैं कि एक सिक्योर अथॉरिटी के अंदर वो घुस के इस तरीके का जघन्य अपराध कर रहे हैं। आपकी क्या मांग है सरकार से? मांग सरकार से यही, मैंने जो कि अपने माध्यम से आपको बताया कि जल्द से जल्द जो एक्यूज्ड है, जितने भी नंबर ऑफ एक्यूज्ड हैं, उनको पकड़ा जाए, उनका नाम जाहिर किया जाए और उनको जल्द से जल्द सजा दी जाए। आपका नाम और परिचय? मैं डॉक्टर शक्ति प्रसाद, सर्जरी डिपार्टमेंट, 3rd ईयर रेजिडेंट, धारपुर मेडिकल कॉलेज। We want justice. 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 સર, હું ડૉક્ટર કુશ પરીખ સર્જરી વિભાગમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવું છું. સર, જે પશ્ચિમ બંગાળમાં સર જે ઘટના બની છે, અમારા કલીગ જે રેસિડેન્ટ ડૉક્ટર ઉપર એ લોકોએ એના ક્રૂરતાથી એની હત્યા કરીને, બળાત્કાર કરીને હત્યા કરી છે, એનો અમે સખત રીતે વિરોધ કરીએ છીએ અને આજથી સર નોન ઇમરજન્સી સેવાઓ અમે સંપૂર્ણ રીતે અમારી ફરજ પરથી મોકૂફ રાખવા માટે સર અમને આવેદનપત્ર પાઠવીએ છીએ અને જ્યાં સુધી આનો જે આરોગ્ય છે એમને ગંભીરમાં ગંભીર સજા ન કરવામાં આવે ત્યાં સુધી અમે ઇમરજન્સી સેવાઓ અને જો અમારા જે પ્રમાણેના જુનિયર ડૉક્ટર એસોસિએશનના કહેવા પ્રમાણે જો જોવું પડશે તો આગળ ઇમરજન્સી સેવાઓમાંથી ફરજ પરથી અમે આગળ જતા ફરજ મોકૂફ રાખવા માટે આપણે આવેદન माता की જુનિયર ડૉક્ટર એસોસિએશન અને નોર્થ ગુજરાત સ્ટુડન્ટ એસોસિએશનના ઇન્ટર્ન ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોએ એક નિવેદન આપ્યું છે. તેમાં એમને જણાવ્યું છે કે જે બંગાળમાં એક ઇન્ટર્ન ડૉક્ટર પ્રત્યે જે દુઃખસભર ઘટના થઈ એના કારણે અને એના અન્યાયની ભાવના સાથે
ડૉક્ટર્સોએ સ્ટ્રાઇક ઉપર જવાનું ડિસિઝન લીધેલું છે, તે અમને નોટિફાઈ કરેલું છે. એની વ્યવસ્થા રૂપે અમે અત્યારે જે અમારા ફેકલ્ટી ડૉક્ટર્સ છે એમની ડ્યુટીઓ વિવિધ ડિપાર્ટમેન્ટમાં ગોઠવી અને તબીબી સેવાઓ પેશન્ટને દર્દીઓને તકલીફ ના પડે તે રીતે ચાલુ રાખીશું. ઇન્ટર્ન ડૉક્ટર્સ અને જે રેસિડન્ટ ડૉક્ટર સ્ટ્રાઇક ઉપર ગયા છે એમને પણ અમે નોંધ એ લેવાની છે કે જે ગુજરાત સરકાર અને ભારત સરકારની એવી જ હોસ્પિટલમાં જે ઇમરજન્સી સેવા ઇમરજન્સી અને આઈસીયુ સેવા એમાં એમને ફરજ બજાવવાની રહેશે. બાકી ઓપીડી વિભાગ અને એવા વિભાગની સેવાઓ જે અમારા દર્દીઓને તકલીફ ના પડે તે રીતે હોસ્પિટલ તંત્ર ખડે પગે હાજર છે. ઓકે.